વચનામૃત ગઢડા મધ્ય 15. સ્વામિનારાયણ હરે સંવત 1878 ભાદરવા સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકળો નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે. ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો તે સ્વભાવનો નાશ થઈ જાય અને એ વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તોય પણ તે ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહીં. એવો તે કયો વિચાર છે તે જેને જેમ સમજાતું હોય તે તેમ કહો. પછી પરમહંસમાં જેમ જેને સમજાતું હતું તેમ તેણે કહ્યું, પણ યથાર્થ કોઈથી કહેવાયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લો અમે કહીએ જે જેમ બહાર કોઈ પોતાનો શત્રુ હોય તે આપણું કાંઈ કામ થતું હોય તેને બગાડી દે અથવા પોતાની મા બેન સામે ગાળો દે તેનો જે અતિશય અભાવ આવે છે અને જે ઉપાય કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે અથવા કોઈક બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે. તેમ જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય ને તેમાં જે કામ ક્રોધાદિક માહેલા શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ તેવી જ વૈર બુદ્ધિ થાય અને તેનો ખટકો ક્યારે પણ ટળે નહીં. એવો વિચાર જેને હાથ આવે તે એ વિચારે કરીને શત્રુ માત્રને ટાળે અને જ્યારે કોઈક સંત એ કામાદિક શત્રુની નિંદા કરે તથા તે શત્રુને ખોદે તેમાં જેને મોરે કયો એવો વિચાર હોય તેને તે સાધુનો અભાવ આવે નહીં. સામો તે સાધુનો અતિશય ગુણ લે અને એમ જાણે જે આ સાધુ મારા શત્રુને મારાનો ઉપાય કરે છે
માટે મારા પરમ હેતુ છે. આવી જાતનો વિચાર જેના હૃદયને વિશે પ્રાપ્ત થયો હોય તે શત્રુ માત્રનો નાશ કરી નાખે અને કોઈ ભૂંડો સ્વભાવ તેના હૃદયને વિશે રહી શકે નહીં અને એ વિના બીજા ગમે તેટલી જાતના વિચાર કરે પણ કામાદિક સ્વભાવરૂપી શત્રુ નાશ પામે નહીં. માટે એ સ્વભાવ ઉપર જે શત્રુપણું રાખવું એ સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે. પછી શ્રીજી મહારાજે વળી પ્રશ્ન કર્યો છે, ધર્મ વૈરાગ આત્મજ્ઞાન અને મહાત્મ્ય સહિત પરમેશ્વરની ભક્તિ એ ચારવાનામાંથી કોઈ કાળે પડે નહીં. એવો જે હોય તેને શે લક્ષણે કરીને ઓળખવો. પછી સર્વે સંતે જેને જેવું સમજાણું તેને તેવું કહ્યું, પણ તે કોઈથી યથાર્થ કહેવાયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેનું બાળકપણાથી જ એવો સ્વભાવ હોય જે કોઈની છાયામાં તો દબાય જ નહીં અને જ્યાં બેઠો હોય ત્યાં કોઈએ હાંસી મશ્કરી થાય નહીં અને તેને કોઈએ હળવું વેણ પણ કહેવાય નહીં. એવા જેના લક્ષણ હોય તે કોઈ દિવસ ધર્મ વૈરાગ્ય જ્ઞાન અને ભગવાનની ભક્તિ તેમાંથી પડે જ નહીં અને તેનો માનીના જેવો સ્વભાવ હોય તો પણ તેને કલ્યાણનો ખપ હોય. માટે તે સત્સંગમાંથી કોઈ પ્રકારે જાય નહીં. સ્વામિનારાયણ ભગવાને જે વચનામૃત આગળનું સમજાયું પણ એ બેસે ક્યારે કે એક વસ્તુ ખસશે પછી બેસે. ભગવાન સ્વામિનારાયણ કહેશે એક કઠણ સ્વભાવ, એ સ્વભાવ કોઈનાથી તૂટતો નથી. બીજા સ્વભાવ તૂટી જાય પણ આ એક સ્વભાવ તૂટતો નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે, હું આજે એક વિચાર આપું, એ વિચાર તમે જો ગ્રહણ કરો તો જ એ કઠણ સ્વભાવ તૂટે, નહીંતર 1000 વિચાર તમે કરશો તો એ તૂટવાનો નથી. એ સ્વભાવ તૂટતા નથી હલકામાં, એટલે પહેલાં ભગવાનના સ્વરૂપમાં એ જવાતું નથી. ત્યારે શ્રી મહારાજના વખતમાં જે બધા ત્યાગી થવા આવ્યા પણ એની અંદર સ્વભાવ હતા એ કાઢવા પડે. એમ ભગવાન સ્વામિનારાયણ પાસે બધા આવેલા કેટલાક ત્યાગી હતા. નિષ્કુળાનંદ સ્વામીનો જે સ્વભાવ છે એ સંસારમાં ઘડાયેલો તો એને ભગવાને મુકાયો. એક કોઈનાથી બની શકે એવું નથી. અત્યારે કોઈ પણ શ્રેષ્ઠ હરિભગત હોય ને તમે કહો સંસાર ચાલુમાં જ મૂકી દે અને ભગવાનના ઘરમાં આવે અને ભગવાનનું ધ્યાન ભજન જ્ઞાન એ પ્રાપ્ત કરે, એ બને એવું નથી. ભગવાનને ભગવાન જાણે તો પણ બને એવું નથી. પહેલો સ્વભાવ ગયો નથી. એ સ્વભાવની માથાકૂટ બહુ છે.
ભગવાન સ્વામિનારાયણ કે છે એક હું તમને વિચાર આપું તો જ એ કઠણ સ્વભાવ તૂટશે. એ કઠણ બહુ છે, બીજું તૂટી જાય. એ આજના નથી, એ આ બ્રહ્માંડની સર્જન થયું ત્યારના છે અને દેવતાઓને પણ હેરાન કરીને. દુનિયાના જે ઉપદેશકો છે એને સ્વભાવો જોઈને પડ્યું મેલ્યું, પછી ધ્યાન ભજન કરવા જતા રહ્યા. આમાં એકી આપણાથી ભગત નહીં થાય. ભલા ઋષિ મુનિઓએ પડ્યું મૂક્યું, પેલા સ્વભાવ દેખે એટલે. ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણ હોવાને કારણે બધી કળા અને રીત સ્વભાવની કાઢવાની રીત જાણે, એને કારણે લાખો માણસમાં સ્વભાવ મુકાવશે. ભગવાન સ્વામિનારાયણ એક વિચાર આપે છે. વિચાર શું આપે છે? પેલું તો આ પ્રશ્ન એમણે કર્યો કે 1000 વિચાર કરત ન થાય એ શું? એ પ્રશ્ન મેં તમને કર્યો અને ઉત્તર કરો. હવે કઠણમાં કઠણ સ્વભાવ એ જાય જ નહીં. 1000 વિચાર એનો શો ઉત્તર કરવો? એટલે પરમાંશ તો એ નહીં થઈ શકે. બધાએ કહ્યું જુદું જુદું, પણ એ બેસતું નથી કે ના આ તો આમ આવે છે. ત્યારે આવા સામે બેઠેલા વિજ્ઞાનીઓને જો ખબર ન પડે તો અજ્ઞાનીઓ તામાં ખબર શું પડે સ્વભાવની? બધાએ સ્વભાવને ખીલાવે, મુકાવવાનું ક્યાંય નહીં. કોઈનો સ્વભાવ સારો નહીં એનું કારણ શું? કે એ સ્વભાવ સારો નથી એટલે માણસ સારો નથી. એ સ્વભાવ નડે છે, એ માણસ નથી સારો. તીખો બહુ છે, બોલકો બહુ છે. કોઈ તમને 1000 એના સ્વભાવ કેટલાય કે એટલા સ્વભાવ ખરાબ, એને કારણે કોઈ કામ એનાથી થતું નથી. પેલા સ્વભાવ નડે. ભગવાન સ્વામિનારાયણ કે છે એ તમે ઉત્તર કરો, પણ એ કંઈ થાય એવો નથી. એ શું ભગવાનને કહેવું છે? એમને પૂછવું છે. શું પૂછવું છે? કઠણ સ્વભાવ. 1000 વિચાર કરો તોય ન જાય. વિચાર કર્યા ખસે એવું નથી. આતાનો ઉપાય કરે તો જ થાય એવું છે. ભગવાન સ્વામિનારાયણ કે છે હવે એ કે છે બહાર આપણો કોઈ શત્રુ હોય અને કામ થતું હોય અને બગાડી દે, ન થવા દે, અને મા બાપ સામે ગાળ દે તો એનો અભાવ આવે છે. એમ ભગવાન ભજવામાં સ્વભાવ જ આડા આવે છે, બીજું કંઈ નથી આવતું. ગમે તેને તમે બતાવી જજો ને કંઈક, ત્યારે ખબર પડે કે આ સ્વભાવ અંદર પડ્યા છે બલાડીની પેટ. એ તો જ્યારે ઉંદરડી નીકળે ત્યારે ખબર પડે. ત્યાં સુધી ખબર ના પડે, ત્યાં સુધી બેસી રહે, માળા ફેરવે, ધ્યાન કરે, પણ એને કંઈક કરત ખબર પડે. એક માણસ તો ત્યાં આમ તપ કરે, જપ કરે, પણ એને વતાવો છરો લઈને દોડે. હો બાપ એટલે આ મરી ગયા કરે. જો આ શું કંઈક એક કામ બગાડી નાખે છે. આગળ મોટા મોટાના કામ જે થવા દીધા ને કંઈ થવા નડ્યું બહુ, એ સ્વભાવ નડ્યા. સ્વભાવ એટલે આ જીવને જે ગમે તે કરે, એ ગમે તે કરે છે એ જ નકામું છે. અત્યારે છોકરું 6 મહિનાનું હોય, જે હોય તે ખાય, ધૂળ ખાય, ગાયનું છાણ હોય તો ખાય, એની માં ખાવા દેતી નથી. ભગવાન સ્વામિનારાયણ કે છે સ્વભાવ એ કે સારું કામ થવા દે નહીં. જેમ શત્રુ કોઈ કામ થવા દે નહીં, એમાં સ્વભાવો છે એ શત્રુ છે. એ સ્વભાવ ક્યાંથી ઘડાય? કે કુસંગમાંથી ઘડાઈ જાય છે. એ સ્વભાવ છે, એમ જાય નહીં. સજી મહારાજના સમયમાં સજી મહારાજના હાથથી 25 મણ શીરો ખાધેલો, પણ સજી મહારાજને મારવા આવેલા. આ શીરો લ્યો, એ સ્વભાવ છે. એ તો ભગવાન જાણે છે, નહીતર બીજો હોય તો મારી જ નાખે. ભગવાન સ્વામિનારાયણ કે છે એ શત્રુ જે છે એને બીજો કોઈ શત્રુ હોય એનો, અને એ શત્રુને કોઈ બીજો નુકસાન કરે, કંઈ કરે તો એને ગમે બહુ. એ મોક્ષને અર્થે યત્ન કરતા હોય, આ શ્રેષ્ઠ યત્ન કહેવાય છે. મોક્ષને અર્થે આ બધા સ્વભાવો મૂકી અને ભગવાનમાં ચોટું છે, તેમાં સ્વભાવ જ નડે. કોઈને કામનો સ્વભાવ હોય, લોભનો, કેટલાય સ્વભાવો છે નડે.
એસડી મહારાજે બધા ગણી બતાવેલા છે. એટલા સ્વભાવો છે એ તમે આમાંથી મુકાઈને ભગવાનમાં જ્યારે જાઓ ત્યારે નડે. અત્યારે તમે સારું કામ કરવા જાઓ ત્યારે બધા નડે, હગાવાલા તમામ, એ પહેલા નહીં. તમે જે દાડે સારું કંઈ કામ કરો, લગ્ન કરો ત્યારે ચાર આની રિહેણ બેઠા હોય હગા જ. આમથા કે કેમ છે કાકા, કેમ છે ભત્રીજા, પણ જે દાડે ગણપતિ ઘરમાં બેઠા અને કંકોત્રી લખાણી તે દાડે આ બે પગ ગણપતિ અવળા બધા ઠરાવ કરી જ દે. ભાઈ જો એને ત્યાં ગયે ખબરદાર, છોકરો ત્યાં આંગળી નો અડે લાડવે, આ ઠરાવ થઈ જાય. જોઈ નડ્યું. ક્યારે નડ્યું? હારું કરવા જાવ તો, નહીં તો નડવાનું શું છે? અત્યારે બધાએ તમને સ્વભાવ અનુકૂળ થાય. જે તમે સ્વભાવ બાંધ્યા છે એમાં કંઈ છે નહીં, તમને અનુકૂળ થાય. રાત્રે તમે જાગી અને સ્વામિનારાયણ માળા ફેરવા જાઓ ત્યારે હું કહેવાય છે આને મને હોય ને અત્યારે ક્યાંથી ઉઠી, આ હોય જ જાય. જ્યારે તમે સારું કરો ત્યારે એ બધા સ્વભાવો જેટલા આવડા ફિટ કર્યા છે એ નડે. દેહાભિમાન નડે, જાતિ નડે, જાત જાતનું નડે. પણ એ ક્યારે નડે? તમે મોક્ષનો જે અર્થે પ્રયત્ન કરો ત્યારે. મોક્ષ શું કહેવાય? આમાંથી મુકાવાનું છે એ વહેલાહાર મુકાયું. જેમાં જોડવાનું સૌ કે છે એવા સ્વામિનારાયણમાં જોડાવાનું થાય ત્યારે સ્વભાવ નડે. હવે મોક્ષને અર્થે યત્ન એટલે એ દુનિયામાં ચાલુ જ છે, એ વસ્તુ હોવ ચાલુ પાછી એ સદી મારે જોઈશ. જાતનું કરે છે પણ એમાં મેળ ક્યાં બેસતો જ્યાં હોય ત્યાં સ્વભાવ નથી, સ્વભાવ આડો આવે. તમે અત્યારે ભગવાન સંબંધી કોઈ ક્રિયા જાઓ, તમારા જે સ્વભાવ પડી ગયા એ આડા આવે. એટલા બધા પડી ગયા છે જન્મથી, એ કાઢવા બહુ મુશ્કેલ છે. એ સ્વભાવ ન જાય, એ ભગવાન સ્વભાવની દવા કરશે. ભગવાન સ્વામિનારાયણ કે છે એ સ્વભાવો છે પરમેશ્વરમાં જવા દેતા નથી. આ સમજાવ્યા પછી મુક્તાનંદ સ્વામીને જે ભગવાને સમજાવ્યું એ તદાત્મક સાચું, પણ આ તૂટ્યા પછી એ મેળ બેસે, એ પહેલા નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે એ જે સંતો આ પૃથ્વી પર લાવ્યા એણે બધાએ સ્વભાવોમાંથી મુકાવી અને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં ચોટે એવો એને ઉપાય બતાવ્યો. આ નાગણી છે, રૂપાળી સુંદર છે, રેશમ જેવી, પણ કોઈ એને જાલે? નાગણી જાલે કે તરત ત્યાં નવરો. એમ કેટલીક વસ્તુ નાગણી સાથે સરખાવીશ. તમારું મૃત્યુ થઈ એમાં ને એમાં જીવશો નહીં, તમે એમાં ને એમાં મરી જશો. કેટલાક માણસો આ સંસારમાં બીજું કંઈ પણ જાણ્યા છે આમાં નામાં મરી જાય. અને એ એમ કે મેં 2 છોકરા ને છોકરી પરણાવ્યા, હવે નિરાત થઈ, હવે જોડી હળગવાની છે. નિરાત હવે શાની આવે તું જોજે ને. જમે શું ફેલું લાવે છે, છોકરી શું ફેલું લાવે છે, અને જો છોકરા 6 હાથ પાક્યા ત્યારે ખાવાનું ઠેકાણું નહીં પડે. પેલો એમ કે છે, પણ આ એના સ્વભાવ આમાં નામાં મરી જાય. બીજું કાંઈ પણ એને કરડ થયો નાગણીનો, હવે જીવે બીવે નહીં, તરત જ તાળું ફાડી નાખે, એટલી ગરમ નાગણી. એમાં નાગણીનો ડંખ થાય કે ત્યાં ખલાસ. એટલે જેટલા સ્વભાવો ભગવાન ભજવામાં રોકે એટલા સ્વભાવો આપણા પરમહંસોએ કાપ કર્યા. એ કોને ગમે? કે મોક્ષને અર્થે યત્ન કરતા હોય તેને. કે આમાંથી જોઈન્ટ થયા પછી મુકાવવું છે અને જેમાં જોડાવાનું કે છે બધા શાસ્ત્રો એવા જે ભગવાન સ્વામિનારાયણ એમાં જોડાવું છે એને આ બંધ બેસે. પહેલાનો તો બંધ જ ન બેસે.
બીજા જે ગ્રંથોમાં શાસ્ત્રો વાંચે પણ સ્વામિનારાયણના ના વાંચે, શું પેલું તમને ના પાડે એ એનો સ્વભાવ એવો હોય ને એટલે એને પડ્યા નહીં. એ સ્વભાવ નડે બહુ જ. ત્યારે આપણા બધા નંદ સંતોના જે ઉપદેશો છે ને લખાણો છે એ જ્યાં સ્વભાવ જાય છે અને ભગવાનમાંથી ઉખેડનારા છે, ચોંટવા જ દેતા નથી, એ સ્વભાવને કાપ કર્યા અને પછી પરમેશ્વરમાં ચોંટાડ્યા. એ સ્વભાવ પહેલા મુકાવવા પડે. ભગવાન સ્વામિનારાયણ કે છે આ જે મારા સાધુ છે ને ગુણ કોને આવે? મોક્ષને અર્થે યત્ન કરતા હોય તેને. ભગવાન સ્વામિનારાયણે એ જાતના ગ્રંથ લખ્યા છે અને એટલા બધા સ્વભાવો એમણે વીણીને ખોળી કાઢીને લખેલા છે. એટલા સ્વભાવો છે. સ્વભાવ એટલે પોતાને ગમે એ જ કરે છે. એ સ્વભાવ પડી ગયા. કઈ જાતના સ્વભાવ પડ્યા છે હલકા. અહીં હું તો જ મને ઊંઘ આવે, આ ખાવ તો જ મને હક પડે. એ તો વળી હદ વગરના છે. આ તો સત્સંગની વાત કરે છે. પહેલા તો એના સ્વભાવમાં જીવે છે, કોઈને મેળ બેસતો નથી. અને તરત જ કે હજુ તું મારા સ્વભાવને જાણતો નથી. બીજો મેં ભરી રાખ્યા છે, આખો કોથળો ભર્યો છે. આનો સ્વભાવ કાઢે કોણ? કઠણ સ્વભાવ એ ભગવાન સ્વામિનારાયણ અનંત કોટી સંતો લાવ્યા, એણે આ સ્વભાવનું મારણ કર્યું. એ મારણ કર્યું. એટલા બધા એના એવા ઊંચા લખાણ છે કે એ સામાન્ય માણસને બંધ બેસે તેમ નથી. મોક્ષ એ અર્થે યત્ન કરતા હોય એમાં ઈશ્વરી મહારાજે જોયેલા છે. મોક્ષને અર્થે મુકાઈને ભગવાનમાં જોડાવું છે. એમાં કેટલાક માણસો મહાદેવ પર મરવા ગયા છે. આકાશવાણીએ કહ્યું કે તમે મરશો નહીં, તમારા ગામમાં ભગવાનના સાધુ આવે ત્યાં જાઓ. એમણે કીધેલું છે. કઈ મેળ પડે નહીં. એટલે અહીં મુકાવો ને ભગવાનમાં જોડાવું ત્યારે એ બે જ મેળ પડતો નથી. કે અત્યારે તમે ગમે તેને બતાવો, અવળું બતાવશે, ભગવાન નો બતાવો તો ના મેળ, એનું કારખાનું ચાલે નહીં. અવળું બતાવે તો એક શરીરની રીતને બધું જાણતો હતો, પણ એ દર્દીને તરત મટે એવી દવા ન આપે. જો હારી આપે 3 દાડામાં જતો રહે ને પછી પૈસાનો મેળ પડે નહીં. તે પેલો તો એવું પાણી આલે 5 દાડા સુધી મટે જ નહીં. પછી દવા આપી દે, 1 મહિને થાય તો મહિને 2000 ને 1000 રૂપિયા મળી જાય. આ વસ્તુ પરમેશ્વર નહીં એટલે બતાવે કોણ? એ કોઈ ઓછા જ ભજે ને કઈ એમાં છે નહીં કઈ, એટલે એ ન કહે. ત્યારે એ માણસ પછી એના ગામમાં જાય, ચોરે ભગવાનના સાધુ છે જાઓ. દેવોએ કહ્યું તું મરીશ નહીં, એ યત્ન છે. એ યત્ન કરે તાર દેવોએ કીધું. પણ કોઈ દેવોએ કીધું છે એ તારું લગ્ન કાલે આવશે એમાં જજે, કોઈને કીધું છે? કોઈ દેવોએ એમાં શું કહેવાનું છે? પેલું કીધેલું છે. પછી એ ગામમાં જાય, સાધુ ચોરે બેઠા હોય, સમ્ય મૂર્તિઓ બેઠી હોય, સ્વામિનારાયણ કરતા હોય, ત્યારે પેલા દેવોએ કીધું છે એ પેલા સાધુને કે માણસ કે તમે ભગવાનના સાધુ છો. એ તો સાધુ જાણે જ છે પુરુષોત્તમના સાધુ છે. તમને કોણે કહ્યું? તો કે દેવોએ કહ્યું. તમને કેમ દેવોએ કહ્યું? કે હું મરવા ગયો તો ભગવાનની પ્રાપ્તિ માટે. ત્યારે સાધુ લઈ અને પછી ભગવાનો ત્યાં લઈ જાય. એ બનાવો આપણા સંપ્રદાયમાં ઘણા મોટા પ્રમાણમાં બનેલા છે. દેવો એને કહી દીધેલું હોય. બુધેજના રાજા ખોડાભાઈને કહ્યું હતું કે તમે એને ખોળશો ને અત્યારે નીકળી ગયા છે, એ આ બ્રહ્માંડમાં ફરશે. એ પુરુષોત્તમ નારાયણ હતા, એ જ તમારા ગામમાં આવશે. ત્યાં અત્યારે એને સ્મારક કરેલું. પણ દેવોએ કહ્યું
એ તો બહુ લોકોને કહેલું છે, પણ મોક્ષને અર્થે જાત જાતના પ્રયત્ન કરતા હોય છે. કેટલાય વ્રતો કરતા હોય છે, તપો કરતા હોય છે, દાનો કરતા હોય છે, એવું કરતા હોય છે કે આમાં મુકાવાનું, મરી જવાનું છે વહેલા મોડું મૂકીને, તો પછી એ જોડાવું શેમાં, એ બધું જોવે અને પછી એ યત્ન કરતા હોય. ભગવાન સ્વામિનારાયણ કહે છે એ યત્ન કરતા હોય એમાં માયલા શત્રુ છે, એ શત્રુ અંદર. જેમ કોઈને મારી નાખો તેના ઘરમાં જઈને પછી મારી નાખે, ઘરના મારી નાખે, એમ એ સ્વભાવ અંદર રહેશે, લોભ અંદર રહેશે, કામ અંદર રહેશે, ક્રોધ અંદર રહેશે, એક કામની સિદ્ધિ થવા ન દે. ભગવાન સ્વામિનારાયણે એટલું એ વાત વિશે સમજાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણ કે છે એ સાધુનો ગુણ કેમ એને આવે કે મારા જે શત્રુ છે, મને ભગવાન ભજવા દેવામાં જે વિઘ્નરૂપ છે, એ શત્રુ જે છે એનું ખંડન કરે છે, એટલે એને સાધુ બહુ ગમે. પણ મોક્ષને અર્થે યત્ન કરતા હોય તેને એવે ઠેકાણે સાધુ બહુ ઠેકાણે ગયેલા છે, યત્ન કરે છે ને મળેલા પણ છે. શ્રી મહારાજ પણ મળેલા છે. એટલા યત્ન કરે. એક પુરુષ હતા ને એક સ્ત્રી હતા. સ્ત્રી ઘરમાં હોય તો પુરુષ બહાર રહે, અને સ્ત્રી અંદર હોય તો પુરુષ બહાર રહે, પુરુષ અંદર હોય તો સ્ત્રી બહાર રહે. એકબીજાનું લુગડું ન દે, પણ એ પ્રયત્ન કરતા હતા. ભગવાન સ્વામિનારાયણને મળેલા છે કે હવે આ તમે જવા દો, તમે આ સંસાર શરૂ કરી દો અને મારા સપનું ચિંતન કરો. પણ એને કહેલું છે. એવા બહુ લોકો નાનો મોટો પ્રયત્ન કરે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે આ જે સ્વભાવ પર શત્રુપણું રાખવું, એ શત્રુ છે, કામ થવા દેતા નથી. શત્રુ જેમ કોઈ કામ થવા દે નહીં, એમ આ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં જવા દેતા નથી. સ્વભાવ જ કે બહુ રાખે. એ સ્વભાવ તમને જોવા ઓછા મળે હાવ, કારણ કે હલકા સ્વભાવમાં ગયેલા જે માણસના સ્વભાવો સારા થયા નથી, ભગવાનના સ્વરૂપમાં જોડાણા નથી, એ માણસની કોઈ પણ કિંમત નથી. ટક્કાના તેર છે. ભગવાન સ્વામિનારાયણે વાત કરી એ સ્વભાવ પર શત્રુપણું રાખવું. શત્રુ જે છે એ શત્રુ જે છે ભગવાન સ્વામિનારાયણ કહે છે સ્વભાવ પર શત્રુપણું રાખવું, મારું આ કામ થવા દેતા નથી. એટલે સ્વભાવને રોકવાના જે ઉપાયો કયા ભગવાન સ્વામિનારાયણે એને બહુ જ કયા છે, એની એમને ગોઠવણી કરેલી છે. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં જે માણસોના સ્વભાવ મુકાણા એમના વખતમાં જે સ્વભાવ વિચિત્ર હતા, એ સ્વભાવો મુકાણા. એનું કારણ ભગવાને બતાવેલા ઉપાય છે. ઉપાય કરે તો જ મટે. જેમ ખાવાનું વાતથી નહીં મટે, એ ખાય તો જ મટે ભૂખ, એમ ભગવાન સ્વામિનારાયણે સ્વભાવ જે હમા કર્યા એથી એને પુરુષોત્તમ નારાયણ કહેલા કે તમે સ્વભાવ હમા કર્યા. એથી મોટો કોઈ આ અવતાર નહીં, સ્વભાવ ન થાય કોઈના હમા. આગળ અવતારમાં જે લડાઈ કરવી પડી એ કેના સ્વભાવ હમા થાય એમ નહોતા, એટલે એને સાફ કર્યા. પછી એ સ્વભાવ છે, આમાં કંઈ છે નહીં, હલકું છે હાવ. આ સ્વભાવમાં કંઈ મેળવું નથી, કામમાંથી મેળવું નહીં, સ્ત્રીએ પુરુષમાંથી કાંઈ મેળવું નહીં, પુરુષે સ્ત્રીમાંથી પણ કાંઈ મેળવું નહીં, લોભથી કોઈ જાતનો સંતોષ મેળવો નહીં. એટલે આ સ્વભાવો છે એને જ દુઃખ દે છે, કોઈને સ્વભાવનો સંતોષ નહીં. ત્યારે સ્વભાવ જ્યારે મુકાણા ત્યારે બધાને પૂરી શાંતિ થઈ અને ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપાત્મામાં ધાર્યું, ભજન કર્યું. એટલું ભજન કર્યું, એટલા સુખને પામ્યા, એટલા આનંદને પામ્યા, પણ પેલા સ્વભાવ ગયા પછી
એ ભગવાન સ્વામિનારાયણે સ્વભાવ વિશે જે વાત કરી છે એ મોક્ષનો યત્ન કરતા હોય એને જ આ વાત બંધ બેસે, અને જેના સ્વભાવ પ્રમાણે જાય છે અને મોક્ષનો યત્ન જ કરતા નથી એ પછી છેવટ એ ભૂતાવળ થાય છે ને હેરાન થાય છે. ક્યાંય સુખનો છાંટો પછી નહીં, કોઈ પણ સુખ નહીં. અને કોઈએ કહ્યું નથી કે આમાં સુખ હોય, એ બધાએ ના પાડી છે. અને જે એના સ્વભાવ પ્રમાણે ગયા છે તે કોઈ સારા યોગને પામેલા નથી. હજારો વિચાર કરો તોય જે સ્વભાવ ન તૂટે એ ભગવાને થોડામાં કહેલું છે. પણ એ વિજ્ઞાની છે અને મોક્ષને અર્થે પ્રયત્ન કરતા હોય એને જ આ ભગવાનની વાણીમાં સમજણ પડે અને એ ચોક્કસ કરે એટલું એમણે મૂર્તિમાન આ વાત કહી છે. પણ પેલું જે કહ્યું કે તદાત્મક પણ એ તો ખરું જ, પણ આ સ્વભાવ ગયા પછી બેસે એવું છે, નહીતર એ બેસે એવું નથી. એ વાત ભગવાને સ્વભાવની કઠણ સ્વભાવને તૂટવાનો ઉપાય બતાવ્યો અને એ ઉપાય હજારો માણસોએ કર્યો અને કાયમ એ પ્રયત્ન સૌ શ્રીમાનના ઉત્તમ પ્રકારના જ્ઞાનથી કરતા રહેવાના છે. ભગવાન સ્વામિનારાયણ જે વાત કે એમાં આપણને સમજણ ન પડે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાતો, અને સમજણ પડી જાય એ સામાન્ય વાતો. ભગવાન સ્વામિનારાયણ એ જ વચનામૃતમાં બીજી વાત કહેશે, પોતે જ કહેશે. ભગવાન સ્વામિનારાયણના બતાવેલા જે બધા પ્રકારના ધર્મો, એમણે મુકાવેલો બધો રાગ, એમણે કરેલું આત્માનું જ્ઞાન અને એમનું પુરુષોત્તમપણું સમજાવીને એમની કરાવેલી ભક્તિ, એ ચારવાના છે. કોઈ કાળે એમાંથી પડે નહીં. એવો જે હોય તેને કયા લક્ષણથી ઓળખો કે આમાંથી આ જશે જ નહીં. એટલી બધી આ ઝીણી વાત છે. આમાંથી પડે એટલે પરમેશ્વરનો યોગ છૂટી ગયો. એ ભગવાન સ્વામિનારાયણ કે એને ઓળખો શી રીતે આમાંથી પડે જ નહીં. ભગવાને એ પ્રશ્ન કર્યો સભામાં, સૌની સમજણ પ્રમાણે સૌએ કહ્યું, પણ યથાર્થ ઉત્તર ન થયો. ભગવાન એને માન્ય ન કર્યો. પછી શ્રીજી મહારાજ પોતે કહે છે બહુ થોડું, પણ કોઈ ભગવાનનો ભગત હોય એને આ કામનું બહુ. ભગવાન સ્વામિનારાયણ કે છે બાળકપણામાંથી એનો એવો સ્વભાવ હોય કે કોઈની છાયામાં દબાય નહીં. છાયામાં એટલે કોઈ એના ઉપર એનો જે છાંયો પડે અને દબાય એ એમાં હોય નહીં. એ ક્યાં ખોળવા એ ક્યાં છે તો કે નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીના પ્રકરણ 132માં જીવબાની વાત લખી. એ નાના જ છે, પણ એ કેટલા તેજસ્વી છે એના બાપની સામે થયા. ને તે રાજકન્યા કોઈ દાડો બાપ સામે ન થાય. એમના બાપે કહ્યું કે તમે મૂકી દો આ બધા ધર્મ જવા દો, મૂર્તિ જવા દો, આ બીજે ઘેર પલવાશે નહીં. પણ એને શો નિર્ણય કર્યો છે એના પિતાજી જાણતા નથી હજુ. પછી એમના પિતાજીને કહે છે એ મૂકવા જેવું જ નથી. એમના પિતાજીએ બધા કેટલા સવાલો કર્યા છે. આ તો નિષ્કુળાનંદ સ્વામીએ મહત્વની વસ્તુ લખી છે. આ કેટલી રકઝક ચાલી છે. મોટા થાવ ત્યારે કરજો પાછલી અવસ્થામાં. એમના પિતાને કહે છે વૃદ્ધપણાને વાયદે રહેવું એવું અમને ગમતું નથી. આ દેહનો શો વિશ્વાસ. જો એ જવાબ કરે તારે એ ધર્મથી પડતા નથી. કે ઠેઠ સુધી ભગવાન સ્વામિનારાયણના સંબંધને પૂરો સાચવી રાખ્યો છે. ત્યારે એમની પ્રશંસા આખા સત્સંગમાં થાય છે. એના સ્વભાવ ટાઈટો છે.
એવી ને એવી કથા રાજબાઈની મુક્તાનંદ સ્વામી લખી છે, પણ બધું આમાં આવતું નથી લખાણોમાં. એ તો ઘણું મોટું લખાણ થાય. એ ગઢપુરમાં જ રહેતા હતા અને ઘણા સમૃદ્ધ હતા. એમણે બધું સાંભળ્યા પછી નિર્ણય કર્યો, કોઈ પુરુષનો સ્પર્શ મૂકી દેવાનું જ્યારે છે ત્યારે એને ગમે તે પૂરી સમજણ બેઠેલી અને પુરુષોત્તમને ભસતા. ભગવાન જાતે કહે છે, તમે જાઓ પરણીને ભગવાન ભજો. ભગવાન આ તમે શું કર્યું? મારે જે નિર્ણય મેં કર્યો છે એને તમે ધ્યાનમાં લેતા નથી. ભગવાન કે અત્યારે જાઓ. ભગવાને એનું શરીર વાઘનું બનાવ્યું, શેણનું, અને પાછા આવશે. પછી એના માતા પિતા લેવા આવશે તો કે મારે તમારી સાથે અન્ન જળનો વ્યવહાર રાખવો નથી, ત્યારે રાજબાઈ બનશે. એ વેવલાનું કામ નથી આમાં. એને વેવલું કે વેવલું, એને વિચારનું ઠેકાણું નહીં કાંઈ. આ નક્કર છે. એક રાજાની કન્યા હતી. એને એના પિતાને કહ્યું કે આપણા નિયમ પ્રમાણે તમે કહો ત્યાં મારે જવું જ પડે, આપણી રીત છે, પણ તમે મને એવે ઠેકાણે મોકલજો કે હું સ્વામિનારાયણને ભજું. એમાં મને રોકે નહીં. જો રોકશે તો હું આવતી રહેવાની છું. ત્યારે એનો મેળ બેસે છે. એ કઠણ નભે. ઢંઢાર દેશમાં એક ગામમાં સંતો ગયેલા ને ગરીબ ભક્તોને ત્યારે એને ઉપદેશ કરતા હતા. એમાં એક કંસારો હતો, કાનજી કરીને. એ કબીરના પંથમાં હતો. પણ આ સંતોની વાત સાંભળી અને આ પુરુષોત્તમનારાયણ છે સાંભળી અને એક કંસારો સ્વામિનારાયણ ભગવાનનો ભગત થાય છે. અતિ દ્રઢ ભગત થાય છે સંતોના ઉપદેશથી. એને ભગવાન સ્વામિનારાયણનો સંબંધ મુકાવવા ઘણો પ્રયત્ન કર્યો, પણ એકનો બે થતો નથી. નાત બધી ભેગી થઈ, એ મેળ પડતો નથી. જે આખી નાત ભેગી થઈ અને કબીરના મતના હતા એ પણ ભેગા થયા કે તારા સ્વામિનારાયણ સાચા હોય અને એ સ્વામી સાચા હોય, ભગવાન હોય તો લોખંડનો ગોળો ઉપાય. એ કાનજી કંસારો હતો, એ લોખંડનો ગોળો ઉપાડશે. હે ભગવાન સ્વામિનારાયણ તમે સહાય કરો. આટલો કઠણ હતો ત્યારે જ એની ભગવાને સહાય કરી અને ભક્ત ચિંતામણીમાં એની કથા લખી. અત્યારે ભક્ત ચિંતામણી લઈ દંડાવ દેશમાં જાઓ અને આ કયા ગામ કાનજી કંસાર, તો કે આ ગામમાં ના એનું ઘર. એટલો હતો તોય એ ભગત રહ્યો. ઢીલું પોચું હોય તે જતું. ભગવાન સ્વામિનારાયણ કે છે એનો સ્વભાવ જે છે કોઈની છાયામાં દબાય નહીં, કોઈને કંઈ કહી શકે જ નહીં. પણ એ બધા સ્વભાવનો ઉતરવાનું કારણ ભગવાન સ્વામિનારાયણમાં હજારો પ્રકારના અલૌકિક સ્વભાવો હતા. એ બધાએ જોયેલા, એ સ્વભાવને બધાએ ગ્રહણ કરેલા છે. કોઈ પણ ક્રિયા બધાને જે આવડે સત્સંગમાં, એ બધાએ સ્વભાવોનું કારણ, ટાઈટ સ્વભાવોનું કારણ એ શ્રીજી મહારાજ છે. આપણા પરમહંસો થયા એને ગામ, નામ, જાત, સગું એ પૂછાય જ નહીં. કાંઈ તરત જ ગરમ થઈ જતા. એને કહી શકાતું નહીં, કોઈ નથી. એને તરત જ કે પાપી તારે શું કામ છે? મારે ગામમાં જવું છે. તું શું સમજીને બોલ? આમ પછી એનું નામ દે ને. એટલા ટાઈટ હતા પોતે. સ્વામિનારાયણ ભગવાન એક સ્વભાવ પર સમજાવે છે. અને જ્યાં બેઠો હોય ત્યાં કોઈ હાંસી મશ્કરીથી હલકામાં જ છે. હસે બહુ એ માણસ હલકું છે. એની હાંસી મશ્કરી થાય. મશ્કરી એટલે મનને ઉશ્કેરણી કરે, આમ કરે. એ થાય જ નહીં. એ કહે છે એમણે કર્યા છે, જોયા છે, તારે જે કે આવા થાય. અને જે ફે કરતા હોય એમાં કાંઈ જ છે. અત્યારે ધર્મની બાબત નથી, પણ વ્યવહારની બાબત અમુક ઠેકાણે દાંત ઠેઠેરું થાય જ નહીં. બિલકુલ
ચૂપ થઈને બેસી રહેવું પડે. એ બોલાવે એટલું જ બોલાય, અને જો વચ્ચેમાં બોલે તો એક ઠપાટ ચડાવી દે. જે ફે 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 જે કરે છે એમાં કંઈ છે નહીં, એ હલકું છે. હાંસી મસ્કરી એની થાય નહીં, અને કોઈથી હળવું વેણ કહેવાય નહીં. આને શોધવા હોય તો ઘણાય મળી આવે, પણ સ્વામિનારાયણ કે આ તમારે ધર્મ ટકાવવો હોય, ઉચ્ચ સિદ્ધાંતો તમારે સાચવવા હોય, તમે આવા કઠણ રહેજો. હા નહીં કરતા જે કહેતી, તમને દેખે ત્યાંથી જ પેલો બેસી. પણ સ્વામિનારાયણ ભગવાન કે છે એવો સ્વભાવ હોય, કોઈની છાયામાં ન દબાય. એ કહે છે તો જ આ ટકી. કોક તો કહે હવે શું માળા ફેરો છો, ખબરદાર, એ વાત તમારે નહીં કાઢવા, બીજે જાઓ. એ બોલે જ નહીં, ચૂપ થઈ જાય તરત જ. કે શું આ લાકડા ખેંચો છે, ત્યારે આ પડ્યા મેલે લ્યો, એ છૂટવા જ માંડે બધું જ. પેલું છૂટે બૂટે નહીં. એક ભગત હતા શ્રી મહારાજના કરેલા, એનો છોકરો હતો, ગામમાં ભવાઈ આવ્યા, અને એ પટેલ હતા, અને એની પટલાય ગામમાં હતી. ત્યાં સુધી ભવાયા જોવા રમવાનું નહીં, ગામમાં હલકા ખેલાઈ નહીં કાઢવાના. પણ બીજાના ભાગમાં પટલાય ગઈ, તેને ભવાય એને રમત કરવાની છૂટ આપે, રમો. પછી આ ભગવાનના ભગત હતા, એનો છોકરો હતો કે મારે ભવાયા જોવા જવા કે આપણાથી જોવા જવાય નહીં, મારે જવું જ છે. કે અત્યારથી જો આ નહીં માને તો ભગત નથી રહેવાનું, એ થશે જ નહીં. એને કહ્યું સારું, પણ આવા ફાટલા લુગડા પહેરીને તું જા તો કહેશે આનો છો, આવા લુગડા, નવા લુગડા છે, પટારામ તું કાઢ અને પહેરીને જાય. એટલે છોકરાને પટારામ ઉતારીને પટારાને બંધ કરીને તાળું મારજો. પછી બધા લોકો ભેગા, મરે તો નહીં કહે, પણ સંસ્કાર મારે છે એનું શું. પછી બધા ભેગા થઈને તાળું તોડીને બહાર કાઢ્યો. એ ભગત ખરેખરો ભગવાનનો ભગત થયો. પણ આ બધું હોય તો જ. આ ટીલું કેમ કર્યું છે, ખબરદાર, જાના મના બેસી રહો. જાઓ ને પોલીસ ખાતાને કહો ને અહીં પહોંચવું દેખ્યું છે, શું સમજીને બોલું છું તમે. પેલો બોલે જ નહીં, એ ટીલું કોઈ દાડો જાય નહીં. આ હવારમાં ઉઠીને આપણે શું બ્રાહ્મણ છે, એ મૂર્તિને ઘંટડી વગાડવે, ખબરદાર, એ બોલતા નહીં કોઈ નથી, જાઓ તમે. એ કોઈ દાડો બોલે નહીં, તમારો ધર્મ ખસે નહીં, પેલામાં છે નહીં, અને તમે એના જેવા થઈ જાઓ. ભગવાન સ્વામિનારાયણ કે છે એ કોઈ દિવસ મેં બતાવેલા ધર્મમાંથી છૂટે નહીં. આમ એનો સ્વભાવ માનીના જેવો લાગે, કોઈનું માને નહીં, પણ એને કલ્યાણનો ખપ છે, રૂડું કરવાનો ખપ છે. એવો શ્રેષ્ઠ હોય ત્યારે ટકી રહે છે, ને તો જતું પણ રહેશે. ઘણા ભગવાન સજીમાના વખતમાં એવા બનાવ બની ગયા છે, અને હાવ નકામા થઈ ગયા. દૈવત માત્ર ગુમાવી દીધેલું છે, કારણ કે ભગવાને બતાવેલો ધર્મ વછૂટી ગયો, ભગવાને બતાવેલું જ્ઞાન વછૂટ્યું, એની પાસે કશું રહેતું નથી. ભગવાન સ્વામિનારાયણ કે છે એને સત્સંગમાં ખપ છે, પછી સત્સંગમાંથી કોઈ પ્રકારે જતો નથી. એને ખપ છે એટલે અત્યારે એક જ ઠેકાણે સદાવત મળતું હોય ને બીજે ક્યાંય મળતું નહીં, તો આખો દાડો ત્યાં બેહી રહે ને ખપ છે એટલે નિષ્કુળાનંદ સ્વામી આ શબ્દ ઉપર એક શબ્દ ગોઠ્યો છે, ખોળી ખોળીને ખોળીયો ખરા ખપવાળાની ખોટ. ખોળી ખોળીને ખોળીયો ખરા ખપવાળાની ખોટ. એ ખપ છે, એ બહુ એને ઓછા જોયા. એ ભગવાન સ્વામિનારાયણ કે સત્સંગમાંથી ગયેલા નહીં. કેમ ગયેલા નહીં? કલ્યાણનો ખપ છે. કોણ કલ્યાણ કોની પાસે છે? કે ભગવાન સ્વામિનારાયણ પાસે. કયા ગુણોથી છે? તો કે એનો બતાવેલો ધર્મ, એને બતાવેલો વૈરાગ, એને બતાવેલું આત્મજ્ઞાન, એને બતાવેલી ભક્તિમાં કલ્યાણ રહેલું છે. એ ભગવાને બતાવેલું છે.
એ કલ્યાણના ખપ વાળાને ભગવાને હજારો તિરસ્કારો કર્યા, પણ એ ગયેલા નથી, એને કલ્યાણનો ખપ છે. એ વાત નિષ્કુળાન સ્વામી ઘણી સમજાવી છે. આ રીતે ભગવાને સભાઓ પર શત્રુપણું રાખવાનું અને કોઈની છાયામાં તમારે દબાવવું નહીં. કોઈ હલકો આવીને ભગવાનના યોગ વગરનો હોય એની કંઈ પણ વસ્તુ તમે લેતા નહીં, તો આ જવાનું નથી, આ ટકી રહેવાનું છે ને તે જતું રહેશે. એમ ભગવાનનો જે ધર્મ છે એ ઠગારાઓને કારણે જતો રહેલો છે. એટલે એ ન જ જાય તો તમે કોઈનો માનતા નહીં. તમારે આ વાત અહીં કરવી જ નહીં. સ્વામિનારાયણ ભગવાન નથી એ તમે ખબરદાર નહીં બોલ્યા કહો, જાડ બહાર જાઓ. એની છાયામાં તમારી એ તો હલકું છે. હાવ વજનદાર તમે છો એટલે તમને હલકું કરવા આવ્યો છે. એટલે તમે ધ્યાન રાખજો આનું. એ ભગવાને વાત કરી છે. બંને વાતો અતિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. આમ લાગે આપણને કઠણ સમજામાં ના આવે, પણ આટલી વસ્તુ સમજાવે કે આપણા જે સ્વભાવ છે એ કંઈ સારું કામ થવા દેતા નથી ભજન કરવા દેતા. આ લોભને કારણે દોડ કરે, આવા સ્વભાવને કારણે એ જોઈન્ટ થવા દેતા નથી. સામે વસ્તુ હોય તો પણ નથી મંદિરે જવા દેતા, નથી શાસ્ત્ર વાંચવા દેતા, નથી માળા ફેરવાતી, નથી પ્રદક્ષિણાપતિ. આ બધા ખરાબ સ્વભાવોને કારણે સારી વસ્તુ જતી રહેશે. નન સંતોએ કહ્યું જેમ ચારણી છે એમાં સારો લોટ જતો રહે ને કૂચા રહેશે, એમાં કૂચા છે એ રહેશે. એ ભગવાન સ્વામિનારાયણે એ સ્વભાવ ઉપર જે વાત કરી છે એ સામાન્ય નથી. સ્વભાવ જો હારા બન્યા તો જ ભગવાનમાં ચોંટાશે, નહીતર જાણતા શું તોય નહીં ચોંટવા દે. અત્યારે ઘણા હરિભક્તો હોય ભગવાનને ભગવાન જાણે, પણ 5 મિનિટ બેસી અને પછી હડાહડ કરે, અને પછી કંઈક થાય ત્યારે પૂછે આમ કેમ થયું, ત્યારે પેલો કહેનારો શું કહે છે, લોઢાને પાયે 7 વર્ષની બેઠી, આને કાયમ બેઠી લે છે, લોઢા પાસે જઈને ઉભો રહે. જો આ ઓળી મેલી અને ભગવાન ભજે એની બધી વસ્તુ ભગવાન ચલાવે. અનંત કોટી બ્રહ્માંડ જેના પ્રતાપથી નિર્વાહ કરે. હવે આપણે જીનકું એનું શું ન થાય? શું ભગવાને આપણને કહ્યું નથી આ ના આપીશ, બસ એ ક્યાંથી આપીએ તમારે નહીં જોવાનું. આ વરસાદ કેમ ચડે છે કેમ પડે છે કોઈને હજુ ખબર પડતી નથી. ભગવાન સ્વામિનારાયણ જે સભાઓ પર કહ્યું છે એ સામાન્ય વસ્તુ નથી, એ તો અતિ ઉત્તમ છે. સ્વભાવ હારા થયા, આ ચોંટવા નથી દેતા પરમેશ્વરમાં, એ સ્વભાવો છે અવળા. નન સંતોએ આ સ્વભાવ મૂક્યા, રાજાઓએ આ સ્વભાવ મૂક્યા, પછી સમયાયો કર્યા, ઉત્સવે કર્યા, અને સજી મહારાજ જ્યાં કે ત્યાં ગયા. નથી જવા દેતું કોણ કે આ સ્વભાવો. એ વાત કરી અને જે ભગવાને બતાવેલા જે ઉત્તમ ધર્મો છે જતા નથી. કેમ? તો કે તમે કઠણ થાવ તો મહારાજના વખતમાં જે નાત બાર થયા, હેરાન થયા, દુઃખ વેઠું, પણ એ ટકી રહેશેને કારણે તો કે આ એ કોઈની છાયામાં દબાય નહીં. માની નહીં, બાપની નહીં, હગા કોઈની છાયામાં નહીં દબાયા. જીવબાઈના બાપની છાયામાં ન દબાયા, રાજબાઈના બાપની છાયામાં ન દબાયા. એને વ્યવહાર તોડી નાખ્યો અન્ન જળનો એના બાપ સાથે. એ સ્વભાવને કારણે એમાં બધાએ શ્રેષ્ઠ ગુણો રહ્યા, અને આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી આવા શ્રેષ્ઠ સ્વભાવની પ્રશંસા થતી રહેશે, અને એ સ્વભાવો જેણે ઉત્તમ ઘડ્યા છે એના ગુણ ગવાતા રહેશે. ભગવાન સ્વામિનારાયણે આ બે જે પ્રશ્નોના ઉત્તર પોતે જ કર્યા છે, પ્રશ્નો પોતે જ પૂછ્યા છે, એ ભગવાનના સ્વરૂપમાં દ્રઢતા કરાવનાર, એ ભગવાને જે પ્રશ્ન પૂછ્યા છે અને ઉત્તર કર્યા છે તે જ. જો આ સ્વભાવ અનુકૂળ ન હોય તો ભલે ને ભગવાનની મૂર્તિ ગમે તેવી હોય ને ગમે તેવું જ્ઞાન હોય, બહુ લોકોએ છોડી દીધું છે. શ્રીમાના વખતમાં પણ બહુ લોકોએ છોડી દીધું છે. પછી પસ્તાણા બહુ અંતકાળના સમયમાં
કે આ ભગવાન કે મેં ન કર્યું ને નરો વ્યવહાર મેં કર્યો, મને ધિક્કાર છે, એમ પશ્ચાતાપ કરેલો છે. આ બંને પ્રશ્નને વધારે સમજી રાખવા. એ વધારે કોઈ સ્વભાવ જે ભગવાનમાં જોઈન્ટ કરવામાં નડે એ સ્વભાવને તમે રોકતા રહેજો અને એને કાપતા રહેજો. નહીં, આ નહીં બને તારાથી. અને કોઈ તમને કાંઈ હળવું વેણ કહી જાય નહીં, સત્સંગ વિશે કાંઈ કહી જાય નહીં, તો તમારો સત્સંગ દિન પ્રતિદિન વૃદ્ધિ પામવાનો છે. આ બે વાત અતિ ઉત્તમ છે, એ ભગવાને સમજાવી છે. અને કાયમ સૌનું આ બે વાત અતિ કલ્યાણ કરશે એવી અલૌકિક ભગવાને વાત કરી છે. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનો 15મો વચનામૃત પૂરો થયો. સહજાનંદ સ્વામી મહારાજની